પરીક્ષામાં ભૂલ પેપર સેટરની એ ભૂલો શોધવાની જવાબદારી ઉમેદવારોની, ભૂલ છે એના માન્ય પુરાવા શોધવાની કામગીરી ઉમેદવારોને કરવાની અને એ બધું શોધ્યા પછી જીપીએસસીમાં આ ભૂલ છે એવું નોંધાવવા માટે પ્રશ્ન દીઠ ₹100 ઉમેદવારોએ ભરવાના અને કેટલીક વાર માન્ય પુરાવા આપ્યા હોવા છતાં જીપીએસસી વાત ના પણ માને અને જીપીએસસી એનો ખોટો જવાબ છે એને વળગી રહે, પછી મામલો છે એ હાઈકોર્ટમાં જાય અને હાઈકોર્ટમાં ઉમેદવારના જે પૈસા છે એ પૈસાનું એને ત્યાં વ્યવસ્થા કરવી પડે, એનો સમય બગડે અને જ્યારે અદાલત જીપીએસસીને એના માન્ય પુરાવા રજૂ કરવાના કહે ત્યારે જીપીએસસી ગોથા ખાય. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આવી જ એક ઘટના તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં એક પ્રશ્નનો આધાર કે આ પ્રશ્ન પેપર સેટરે કઈ જગ્યાએથી લીધો છે તે જીપીએસસીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન અમે એક પુસ્તકમાંથી લીધો છે અને જ્યારે હાઈકોર્ટે કહ્યું કે પ્રેઝન્ટ ધ બુક, આ પુસ્તક તમે રજૂ કરો, ત્યારે જીપીએસસી એ પુસ્તક રજૂ કરી શકતી નથી. પહેલાં આપણે હાઈકોર્ટમાં શું થયું એ વિગતો આપણે જાણી લઈએ, પછી એના વિશે આપણે ચર્ચા કરીએ. It is stated by learned advocate Mr. Chaitanya Joshi upon inspection that we'll have to go. Where is the original book? Do you have it or not? States that we were provided PDF. We have taken print out of. You could have asked from the paper setter, where is the original book? The paper setter also. Original book. Where is the original book? That is the question. Do you have it or not? Yes or no? File it on affidavit. You don't even have the original book and you are playing games with the candidates. Mr. Chaitanya Joshi, under instructions from who is present here? Harshil Mehta. Under instructions from one Mr. Harshil Mehta, Deputy Secretary GPSC. જોઈએ હવે વિગતો આપણે. હા, હવે મિત્રો, જીપીએસસીની એક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, કૌટિલ્યના અર્થશાસ્ત્ર અંગે નીચેના વિધાનો ચકાસો. પુસ્તક સંસ્કૃત ભાષામાં લખાયું હતું અને તેમાં અર્થશાસ્ત્ર અંગેની વાત છે. કયા વિધાનો સાચા છે? વિકલ્પો છે એમાં માત્ર એ છે માત્ર એક વિધાન, બી માત્ર બી એટલે બીજું વિધાન, ત્રીજો વિકલ્પ છે એ 1 અને 2 બંને વિધાનો સાચા અને ડી ચોથો વિકલ્પ છે ઉપરમાંથી એકેય નહીં. એક વિદ્યાર્થીએ એનો જવાબ છે એ સી લખ્યો, એનો જવાબ છે એણે સી લખ્યો, પરંતુ જીપીએસસીએ એનો જવાબ માન્ય ગણ્યો નહીં. જે વિદ્યાર્થીએ આ જવાબ લખ્યો હતો એનો જવાબ માન્ય ગણ્યો નહીં, એટલે આ વિદ્યાર્થી છે જે એક જ માર્ક્સ માટે પરીક્ષામાં એ પોતે પ્રથમ સ્ટેજની પરીક્ષામાં રહી જતો હતો, એ વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં એણે રીટ દાખલ કરી. વિદ્યાર્થીના એડવોકેટ એમણે જે એમનો પક્ષ રજૂ કર્યો અને કહ્યું કે જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકોમાં આની વિગત આપેલી છે અને એમાં આ બંને વિધાનો સાચા છે એવી વિગત એમાં રજૂ કરી. જીપીએસસી દ્વારા હાજર રહેલા વકીલે એવું જણાવ્યું કે આ જવાબ ખોટો છે
અને જે પેપર સેટર છે એ પેપર સેટરે કૌટિલ્યનું જે પુસ્તક છે એનો અંગ્રેજી જે અનુવાદ છે એ 1915માં થયો એ પુસ્તકમાંથી આ વિગતો લીધી છે. એટલે હાઈકોર્ટે ફરીથી કહ્યું કે તમે એ પુસ્તક રજૂ કરો. તો પછી જીપીએસસીના વકીલ છે એ જવાબ આપી શકતા નથી અને એ કહે છે કે અમારા જે એક્સપર્ટ પેપર સેટર છે એક આધારભૂત પુસ્તક છે એમાંથી વિગતો રજૂ કરી છે. એટલે અગાઉ અદાલતે એમને એ પુસ્તક રજૂ કરવાની વાત કરી પણ અદાલતમાં એ પુસ્તક રજૂ કરી શકે નહીં. અદાલતે એમની ખૂબ ઝાટકણી કાઢી અને પછીથી ફરી એમને કહ્યું કે આ જે પુસ્તક છે એ અત્યારે ઉપલબ્ધ નથી. જેમણે કહ્યું કે અમે જે પુસ્તકમાંથી આ પ્રશ્ન પૂછ્યો છે એ પુસ્તક રજૂ કરવાનું કહ્યું તો કહ્યું કે અમારી પાસે એ પુસ્તક નથી, પુસ્તક એ રજૂ કરી શક્યા નહીં. અને પછીથી એવું કહ્યું કે પેપર સેટરે આ જે પુસ્તક સવાલ છે એ સવાલ કોઈ પીડીએફમાંથી લીધો છે. તો પીડીએફની વેલિડિટી કેટલી? સોશિયલ મીડિયામાં પડતી જે પીડીએફ છે એ થોડુંક માન્ય ગણાય. એટલે નામદાર હાઈકોર્ટે જીપીએસસીને એનો ચોક્કસ આધાર પુરાવો રજૂ કરવાની વાત કરી છે. મિત્રો, એનસીઆરટી અને જીસીઆરટી એ માન્ય સંદર્ભ પુસ્તકો કહેવાય છે. એની વાત ન માનીને અને પોતે જે આધાર ગણાવે છે આધાર ઉપલબ્ધ નથી છતાં વિદ્યાર્થીઓને ભોગવવાનું આવે છે. એટલે ભૂલ પેપર સેટરની અને ભોગવવાનું ઉમેદવારોને. અને બીજી બાબત એ છે કે ભૂલનો ભોગ બનેલ બધા વિદ્યાર્થીઓ હાઈકોર્ટ સુધી જઈ શકતા નથી. એમની એટલી આર્થિક સ્થિતિ હોતી નથી. એટલે કેટલાક તો અન્યાય સહન કરીને પણ એ આ રીતના અદાલતમાં જઈ શકતા નથી. દાખલા તરીકે તાજેતરમાં જ પોલીસની ભરતીમાં 2-3 વખત ઊંચાઈમાં પાસ થયેલા ઉમેદવારો છે એ ઉમેદવારોને હાઈકોર્ટમાં 10,000ની ડિપોઝિટ એ પોતે ભરી શકે એમ નથી. એટલે એ વિદ્યાર્થીઓ પોતાને થયેલ જે અન્યાય છે અન્યાય સહન કરીને પણ પોતાની કારકિર્દી જોખમમાં મૂકીને એ વિદ્યાર્થીઓ અદાલતમાં આર્થિક સ્થિતિને કારણે જઈ શકતા નથી. અને મિત્રો, આવી ભૂલો એકાદ બે હોય છે તેવું નહીં, કેટલી બધી ભૂલો થાય છે, ઘણી બધી ભૂલો થાય છે. જોઈએ, આપણે વિગતો જોઈએ આગળ. હા મિત્રો, અગાઉ જે 20 પરીક્ષાઓ જે 400 ગુણની જે 200 માર્ક્સના જે પેપરો લેવાતા તો એની વિગતો આપણે જોઈ છે. તો એમાં 280 પ્રશ્નોમાં ભૂલો, 280 પ્રશ્નોમાં ભૂલો. એટલે 400 ગુણની એક સરેરાશ પરીક્ષામાં 14 ભૂલો. તમે વિચાર કરો કે જીપીએસસીની 20 પરીક્ષામાં એવરેજ 14 ભૂલો અત્યાર સુધી નોંધાઈ છે અને ભૂલોનું પ્રમાણ એ 3.5% છે. હસમુખ પટેલે ચાર્જ લીધો એના પછી એમણે જે જીપીએસસીની પરીક્ષા લીધી 20/4/2025ના રોજ, એમાં તો કેટલા બધા 200 ગુણની જે પ્રિલિમ પરીક્ષા એમણે લીધી એમાં 37 પ્રશ્નોમાં ભૂલો નીકળી. કેટલી? 37 પ્રશ્નોમાં. પોતાને વધારે ટેલેન્ટેડ ગણાવતા, પારદર્શી રીતે પરીક્ષા લેવાનો દાવો કરતા અને જે એક જ પેપર, હવે આ 200 ગુણનું પેપર છે, અગાઉ તો 400 ગુણના પેપરમાં 14 ભૂલો નીકળતી, હવે એ 200 ગુણના પેપરમાં 37 જેટલી ભૂલો એક જ પેપરમાં આપણને જોવા મળી છે. બધાની પાસેથી ભૂલ દીઠ વાધારજીના 100 રૂપિયા ઉઘરાવ્યા એ તો જુદા, 19 પ્રશ્નોના જવાબો બદલવા પડ્યા. 19 પ્રશ્નોના જવાબો બદલવા પડ્યા. 14 પ્રશ્નો છે એ રદ કરવા પડ્યા. 14 પ્રશ્નો છે એ ટોટલી કેન્સલ કરી દેવામાં આવ્યા. તમે વિચાર કરો
કે 200 માર્ક્સના પેપરમાં 14 પ્રશ્નો તો રદ જ કરી દીધા. પેપર સેટરોએ શું ધ્યાન રાખ્યું? આટલી બધી ભૂલો, અને 4 પ્રશ્નોમાં બંને વિકલ્પો સાચા આપવામાં આવ્યા. 4 પ્રશ્નો એવા નીકળ્યા કે જેમાં એક કરતાં વધુ વિકલ્પો સાચા, એટલે 2 વિકલ્પો સાચા, એટલે કે કુલ 37 જેટલી ભૂલો. એટલે કે પારદર્શિતાનો દાવો કરતા, ભૂલો વગરની પેપરની વાત કરતા, એક જ પેપરમાં આટલી 37 જેટલી ભૂલો. અગાઉ તો 400 માર્ક્સના જે 2 પેપરમાં 14 ભૂલો નીકળતી, આજે 200 માર્ક્સના પેપરમાં 37 માર્ક્સની 37 ભૂલો, અને આ ભૂલોનો ભોગ વિદ્યાર્થીઓને બનવું પડે છે. અને હાઈકોર્ટમાં પછી રીટ પિટિશન, સમય એમનો બગડે છે, પૈસા એમના ખર્ચાય છે. ભૂલ કોઈકની અને ભોગવવાનું ઉમેદવારોને આવે છે. એટલે ભૂલોનું પ્રમાણ છે એ 18.5%. અગાઉ જે 3.5% હતું કે નવો બાવો ચીપિયો વધારે ખખડાવે તેમ મોટા દાવા એ પોતે કરતા હતા. પણ એક જ પેપરમાં આટલી બધી ભૂલો, એવા તો ઘણા બધા પેપરો છે. એક પણ પેપર એવું નહીં નીકળતું હોય કે જેમાં ભૂલો નહોતી થઈ હોય અને જેમાં મેટર હાઈકોર્ટમાં ન જતું હોય. છેલ્લા 5-6 વર્ષમાં જે આરટીઆઈ કરવામાં આવી છે તેમાં લગભગ 1017 જેટલા કેસો હાઈકોર્ટમાં ચાલે છે. કેટલાક અંધભક્તો એવી કોમેન્ટ કરે છે કે શા માટે હાઈકોર્ટમાં જતા નથી. તમે જુઓ, વિદ્યાર્થીઓ જાય છે. 1017 જેટલા કેસ જીપીએસસી વિરુદ્ધ થયા છે. એમાં છેલ્લા 6-8 મહિનાના જે કેસ છે એ તો આમાં ગણ્યા નથી. એટલે આ પરિસ્થિતિ ગુજરાતની ઊભી થઈ રહી છે. પરીક્ષામાં અન્યાય અંગેના અમારા અગાઉના જે વિડીયો છે એ વિડીયો અહીંયા ઉપલબ્ધ છે. આપે જોયા ના હોય તો વિડીયો જોઈ લેવા વિનંતી છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.